આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપ વાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈ ના પોલીસ વાળાને કે અહીંયા નો જાતા શું કામ ભાઈ નો જાતા? કોઈ તમારા બાપની બીક લાગે છે અમને? 12 મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોનાના છે કે આ ખાલી 12 મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે. 12 મુદ્દાની જ માંગણી હતી, બીજી કઈ. અને આમાં કઈ ખોટી માંગણી નથી અમારી. ભાજપ સરકારને હું એ કહેવા માંગુ છું, પેલા તો 1.5 મહિને આ યાદ કેમ આવ્યા કે 1.5 મહિને એને એમ કીધું કે સીએમ ને મળવા જાય તો ત્યાં લગી આ બધા ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખો એ બધા ક્યાં હતા? અને બીજા નંબરમાં જેથી આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપ વાળાએ પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈ ના પોલીસ વાળાને કે અહીંયા નો જાતા શું કામ ભાઈ નો જાતા? કોઈ તમારા બાપની બીક લાગે છે અમને? અને તમે કેમ ફોન? તમારામાં તાકાત હોય તો હું અનુરુચિ પી જાડેજા, ગામ ખાખરા, તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર, મારા નંબર 99412538. મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માયા હુંઠ ખબરાઈ હોય તો. તમે વાયા કેમ બધાને ફોન કરો છો? હવે તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આની હાલત હોય. તમે કેમ બધાને ફોન કરી દાપમાં લેવા માંગો છો? તમે ભીનું હંકેલવા માંગો કે તમારામાં તેવાય નથી? તારો નમાલીના પેટના. અને બીજું, અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટ થી ગાંધીનગર લગી આવી છીએ તો અમારી 4 વ્હીલર આવી તો અમે પીયુસી નો હોય તો પીયુસી ની તપાસ કરે, વીમો નો હોય તો એની તપાસ કરે, લાયસન્સ નો હોય તો એની તપાસ કરે, તો કા અમારે દંડ ભરવો પડે અને કાંઈ અમારી પાસે થોડ કરે. તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે, આ બધું રૂપિયા ખાઈને જ હાલે તમને બધી ખબર હે તો એની પાસે કેમ તમે એને ઉપાય કરતા નથી કાર્યવાહી? જરાય સંતોષ નથી. મુખ્યમંત્રીને મેં આ કીધું ને તો એની પાસે એનો જવાબ પણ નહોતો. એને એ બોલી ન હોય કે અમે આ વસ્તુનો તમે કયો અહીંયા પોગીસી ત્યાં લગી માં થાય છે તો કે ના એ બરોબર. તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરાવવાની તો આનો નિર્ણય દેવડાવવાની તમારી જ તાકાત છે. બીજા નંબરમાં હર્ષ સંઘવીને પણ મેં કીધું કે અહીંયા તમે કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે તો અહીંયા બિયર અને ઇંગ્લિશનો પણ જથ્થો નીકળ્યો હતો, એની પણ કઈ તમે કાર્યવાહી કરી નથી. એ લઈ આવ્યો ક્યાંથી, કોણ લઈ આવ્યું? તો એને પણ આપને જવાબ કઈ ન આપી. હવે કાર્યવાહી તો આને કડકમાં કડક સજા કરે અને અમારી માંગણી 12 મુદ્દાની છે એ 12 મુદ્દા અમલમાં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે. અમને એવું કઈ લાગતું નથી. એ પણ એક શબ્દ બીજું કઈ બોલ્યા નથી, ખાલી એટલું બોલ અમે સાથે છે. હવે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો? એક ફોનમાં બધું મંડે થવા કે ભાનું આ મંડો કરવા તો એનો હજી કઈ 3 દી થયા હજી કોઈનો પછી અહીંયાથી નીકળ્યા પછી કોઈને કઈ ફોન આવ્યા નથી. અને અહીંયા ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી હતી. આપણને તો ના નથી, મને નતો કોઈનો ફોન આવ્યો પણ અમુક ઘણાને ના આવી હતી કે ભાઈ તમે વિડીયો કોન્ફરન્સ માં ન જતા, અહીંયા નો આમ કરતા, અહીંયા જવાની મનાઈ છે. હું એક જ વે અહીંયા ગયો હતો, બાકી કોઈને એવું એની ગાડી જ નહોતી ઉભી કે એની ગાડીમાં લઈ ગયા હતા. હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો. અને ત્યાંથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યા અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈબંધ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગર વાળા કેમ કે અહીંયા ગયા વિડિયા સામે અને કેમ આમ કર્યું? તો શું ભાઈ તારા બાપની અમને બીક લાગે છે? રમેશભાઈ મુંગરાને જ હું કહેવા માંગુ છું ભાજપ પ્રમુખ જામનગરના કે તારા બાપની બીક લાગે છે? તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા હતા? તું બીજાને કેમ ફોન કરીને કહેશો? તારો છોકરાને ખાલી એક દિવાળી તમે કીજો આંગળી ઉપર તો તને ખબર પડે કે આનું શું થાય. અને સીએમ સાહેબના દીકરાને હમણાં મજા નહોતી તો હળીહળી કરી મેં કીધી અને જવું પડે. એવું નથી કે આપણે ન જાય પણ એ જ રીતના અમારા દીકરા હોય ને તો એને ખબર હોવી જોઈએ કે આનો આપણે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. આ તો બધા શું રૂપિયા ખાય અને ભીનું અંકેલ જ માંગે છે આ ભાજપ સરકાર. હું તુષાર ગોરેચા, ટીઆરબી ગેમ ઝોનમાં મારો ભાઈ 22 વર્ષનો જયંત અનિલભાઈ ગોરેચા આવી ગયો છે. હવે અત્યારે ભૂપેન્દ્ર પટેલ સીએમએ અમને 1.5 મહિને આ યાદ કર્યા. રાહુલ ગાંધી મળ્યા બાદ 1.5 મહિના સુધી અત્યાર લગીમાં બનાવ બન્યો નથી. અત્યાર લગીમાં ભાજપના કોર્પોરેટરથી માંડીને સંસદ સભ્ય સુધીમાં આજ લગીમાં કોઈ મળવા આવ્યું નહોતું. આ બાબતે 1.5 મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે. એક વસ્તુ અને અમે લેખિતમાં 12 મુદ્દા આપ્યા છે.
12 મુદ્દામાંથી હજી સુધીમાં એકેય વસ્તુમાં અમલ કર્યો નથી. એને 2 દિવસ થઈ ગયા. 12 મુદ્દામાંથી એક પણ નહીં. ન્યાય મળવા માટે અત્યાર લગીમાં અમારે જો 20 દિવસ બનાવ બન્યા હોય 20 દિવસ બનાવ બન્યા હોય અને પત્રિકા લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરા બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે. એક ઈ અને આમાં 2 વસ્તુ અમે હાલમાં ફરજિયાતમાં માંગણીમાં માંગી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં બનાવ બનેલા એમાં એક સીટની રચના કરવામાં આવે. અમે કઈ એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત 2 જજ, ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના 3 જસ્ટિસ શ્રી અને નિવૃત્ત મહિલા સિટી સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી એવી કોઈ પણ એક વ્યક્તિ, આ એક સીટની રચનાની અમે પૂર જોરમાં માંગણી કરી હતી. અને એક તપાસ અધિકારી માટે અત્યારે તપાસ કરે છે એના ઉપર અમને ભરોસો નથી. આ કેસ બન્યો એના 2 કે 3 દિવસની અંદર જ એના ઉપર 3 કરોડનો તોડ કરવાનો આરોપ આવેલો હતો. એ અમને પછી જાણ થઈ. હવે જો એ 3 કરોડનો એ બાબતમાં તોડ કરતો હોય પોલીસ ઓફિસર તો આ કેસમાં ન કરે એની શું ગેરંટી? એટલે તપાસ અધિકારીમાં ગેમ ઝોનમાં અત્યારે જે ચાલુ છે એમાં આઈપીએસ સુધા પાંડે, સુજાતા મજમુદાર અને નિલિપ્ત રાય, આ 3 માંથી કોઈ પણ 2 વ્યક્તિને એમાં તપાસ અધિકારીમાં પોસ્ટિંગ આપે. એ 2 વસ્તુમાં અમે સૌથી વધારે જોર રાખીને માંગણી કરી હતી અને 6 મહિનામાં ટ્રાયલ પૂરો થાય એ બાબત મુદ્દા એને આપણે આવેદન પત્ર ટૂંકમાં મારી પાસે જે છે એમાં 10 જણાનું સાઇન કરેલું છે. 10 જણાની સાઇન કરેલી છે. 10 પરિવાર થ્રુ આખો લેટર આપેલો હતો. એમાં હર્ષ સિંઘવી અને સીએમ સાહેબ બેયને આ વસ્તુ આપણે વચાવી, બેયને એક કોપી આપી. અહીંયા આપીને જઈવા છીએ. 12 મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોનાના છે કે આ ખાલી 12 મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે. 12 મુદ્દાની જ માંગણી હતી, બીજી કઈ. અને આમાં એક ખોટી માંગણી નથી અમારી કે નો બને એવી, એમ કે સરકારશ્રી દ્વારા આ વસ્તુ શક્ય નથી કે અમે જે માંગણી કરી એ પૂરી કરી શકે.